ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત માવઠાના એંધાણથી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે માવઠું ત્રાટકશે। માવઠા અંગે હવામાન વિભાગની મોટી આગાહી છે। આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી। વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક બાદ 2 દિવસ ઠંડીનું જોર વધશે। અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું। માછીમારોને હાલ 2 દિવસ દરિયો ન ખેડવા માટે सूचना પણ અપાઈ। आज का जो फोरकास्ट है 22 तारीख, आज आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहे हैं। इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में। इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कोस्ट में आ रहा है सो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा और जो नॉर्थ गुजरात की बनासकांठा और पाटन के लिए दिया गया है। इसमें येलो वार्निंग भी जारी किया है। अभी जो लघुत्तम तापमान है 24 घंटा में अभी कोई बड़ा बदलाव नहीं रहेगा। तो हवामान निष्णात अंबालाल पटेलની મોટી આગાહી। કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે। 22 જાન્યુઆરીથી વિક્ષેપની અસર શરૂ થશે। ગુજરાતમાં 24-25 જાન્યુઆરી અસર થઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે તો કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હવામાન પલટાશે। આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તો રાજસ્થાનના ભાગો, ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ વ્યક્ત કરી। હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે ત્યાંની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહેશે। જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષોભમાં। બંગાળ સાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહેશે। એટલે આગળ સીધા જઈશું પોલીસ અધિકારી કે જેમના દ્વારા પત્રકાર પરિષદ કરવામાં કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા, જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા। એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે। આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે। એ દરમિયાન એમના દીકરાએ 108ને ફોન કરેલો હોય છે। 108 પણ ત્યાં આવી જાય છે। 108ના કર્મચારી આવી અને આ બેનને ડેટ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે। એ ડેટ જાહેર કરતાં 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો। આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે યશરાજ સિંઘરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતાં એમના મધર અને 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે। ત્યાં યશરાજે પોતે ગોળી મારીને લોહી લુહાણ હાલતમાં નીચે પડેલા હોય છે। આ મુજબની એક ઘટના બને છે। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દેવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ FSL અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણોત્તરના કાગળો તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઈફને બોડીને FSL એટલે ફોરેન્સિક્સ PM કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। લગભગ પોલીસને 12 આસપાસ આની મેસેજથી 112 ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે। પોતે સરકારી નોકરી કરે છે મરીન ટાઈમમાં, એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઇફ છે હાઉસવાઇફ હતા। પોલીસ જ્યારે પહોંચી ત્યારે બંને મૃતદેહો કયા હાલતમાં હતા, એમના માતા પણ ઘરમાં હતા, એમનું શું કહેવું હતું? એમનું કહેવું તો અગાઉ મેં આપને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિવોલ્વરથી ગોળી વાગી ગઈ છે। એવા મુજબની જાહેરાત કરતા
આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે. રિવોલ્વરથી ગોળી કઈ રીતે વાગી, કયા સંજોગોની અંદર? હવે એ તપાસનો વિષય છે કે રિવોલ્વરમાંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે, એટલે 108ને પણ જાણ કરે છે અને 108 આવે છે. મીનવાઇલ એ પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. સાહેબ, આ હત્યા છે કે આત્મહત્યા, એ પોલીસને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે, કઈ રીતે બહાર આવી શકે? આ હકીકતની જાણવા સારું જ અમે FNCs PM માટે, ફોરેન્સિસ PM માટે લઈ ગયા છે ડેડ બોડીને, અને PM નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી, કેટલી ઊંડી વાગી છે, કેવા એંગલથી વાગી છે. આ બધા જ પ્રશ્નોનો જવાબ PM નોટ આવ્યા પછી આપણને મળશે. પ્રાથમિક તપાસમાં રિવોલ્વર લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળેલું છે, પણ તપાસ અંતે રિવોલ્વર પણ આપણે જમા લીધી છે અને આપણે FSLમાં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી, તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. બનાવ પહેલા ઘરમાં કોઈ ઝઘડો, અવાજ, કોઈ હકીકત સામે આવે છે? પરિવારના ત્યાં જમવા ગયા હતા, ત્યાં કોઈ માથાકૂટ થયું, ઘરે આવ્યા, એ સંજોગોમાં વચ્ચે શું બન્યું? આસપાસના લોકોના નિવેદન શું? આસપાસના રાતનો સમય હતો, વોચમેનો હતા, બંને વોચમેન એને પૂછતા કે લોકો આવ્યા છે, એ લોકો પછી આવીને ફરતી પાછા જ્યુસ પીધો છે. બિલકુલ યંગ કપલ હોવાથી એકલું રાજી ખુશીથી બંનેને પૂછતા એવો એમના ફ્લેટમાં ગયેલા છે. ઘટના બની ત્યારે એમના મધર હાજર હતા. જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઇફ બે એકલા જ હતા. બાજુના રૂમમાં એમના મધર સૂતા હતા અને મધરના દીકરાએ જઈને જાણ કરી યશરાજસિંહે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે ને એને વાગી છે ને આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. એટલે જ્યારે બીના બને છે, જ્યારે વારદાત ઘટે છે તારે હસબન્ડ એન્ડ વાઇફ ની મધર બાજુના રૂમમાં હાજર હતા, બાકી બીજું કોઈ હાજર નહોતું. પોતાને ગોળી મારી ત્યારે 108 ની ટીમ હાજર હતી ને પોતાને ગોળી મારી. આમાં અગાઉ પણ હું આપને જણાવી ચૂક્યો છું કે 108 ના ઇન્ચાર્જ શ્રીએ બેનની ડેડ બોડી ચેક કરી એમને કીધું કે બેનનું મૃત્યુ નીપજી ગયેલું છે, એટલે પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે 108ના કર્મચારી બેઠક રૂમમાં જાય છે. જ્યારે બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરતા હોય છે તે દરમિયાન બેડરૂમમાંથી એક અવાજ આવે છે, એટલે એમના મધર અને 108નો કર્મચારી બેડરૂમમાં દોડીને જાય છે. તો અહીંયા યશરાજજી પોતે પોતાની જાતે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે. કુલ કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? જે યુવતી હતી, જે પરિણીતા, તેને કઈ જગ્યાએ ગોળી વાગી હતી? બંને મૃત્યુ જનારના માથાના ભાગે ઈજા છે. જે બેનને પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે યશરાજસિંહને પણ માથાના ભાગે ગોળી વાગી છે. જે પરિણીતા છે એને માથાના ભાગે, પણ માથાના ભાગે કઈ બાજુ? બાજુના ભાગે છે, લમણાના ભાગે, કપાળ? પાછળના ભાગે. અને એકચ્યુઅલી સ્પોટ તો જ્યારે એમનું થશે ફોરેન્સિસ PM ત્યારે આપણને પરફેક્ટ PM નોટ આવ્યાથી જ બધું ખબર પડી જશે માથાના ભાગે કઈ જગ્યાએ, પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળના ભાગે ગોળી વાગેલી. તમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં, પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે? અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી રહ્યું છે? હાલ અમે એડી દાખલ કરેલી છે. એડી દાખલ કર્યા પછી કોઈ નક્કર ધારો કે PM નોટ આવ્યા પછી અમે એના નિર્ણય ઉપર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં, આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક PMનો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક PM કરવા માટે અમે મોકલી આપેલા છે. સમગ્ર કેસમાં દૂધ અને પાણી કરવા માટેથી પોલીસ જે છે કયા પોઈન્ટ ઉપર ને કઈ થિયરી પર તપાસ કરે? એ દૂધનું પાણી કરવા માટે અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, FSLના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને ડેડ બોડીઓને અમે PM સારું મોકલી આપ્યા છે. સર, જ્યારે એમ્બ્યુલન્સની ટીમ પ્રેઝન્ટ હતી ઘરમાં, જ્યારે પહેલો શોટ વાગી ગયો હતો, જ્યારે એમના જે વાઇફ હતા એ ડેડ થઈ ગયા હતા, ત્યારે રિવોલ્વર ક્યાં હતી? ત્યારે એમના પાસે જ હતી યશરાજસિંહના કે બીજે કોઈ મૂકી? રિવોલ્વર એમની જોડે જ પડી હતી. પહેલા તો માણસ આવ્યો 108ના, એમને ડેડ બોડી જોઈ અને એને કીધું કે બેન મરણ ગયેલા છે અને એ પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તરત બહાર જાય છે. રિવોલ્વર ક્યાં પડી હતી, કઈ જગ્યાએ પડી હતી એ એક તપાસનો વિષય છે, કારણ કે એને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે, પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બીના બની છે, હું અંદર ગયો, બેનના મૃત્યુ જાહેર કર્યા, હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે
બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય છે. એ ત્યાંના સીસીટીવી કેમેરા નીચેના બંધ છે, પણ આખા જે જગ્યાએ તપાસ જે જમવા ગયા કોઈ સગાવાલાના ત્યાં પરત આવતા એ બધા અમે કુટેજો તપાસી રહ્યા છીએ. સવારના પછી જ અમે ચાલુ કરી દીધેલું છે કુટેજોને મેળવવા માટે, અને અમારી એક ટીમે કુટેજો મેળવવાના પ્રયત્ન કરી રહી છે. હજુ હાલે કોઈ માહિતી મારી પાસે આવી નથી. અમે અત્યારે પીએમ અને આ બીજાના કાગળની કાર્યવાહી કરી છે, પણ જેમ જેમ માહિતી અમારા પાસે ઉપલબ્ધ થશે એમ અમે મીડિયાને સમક્ષ એને જાણ કરતા રહીશું. લગ્ન ગાળો 2 મહિનાનો જ છે. 11મા માસમાં 2025ના 11મા માસમાં બંને મેરેજ કરેલા છે અને ટૂંક કુલ 2 મહિનાનો જ લગ્ન ગાળો છે. સાહેબ, આ મૃતક યુવકે એની માતાને શું કીધું, કયા સંજોગોમાં ગોળી વાગી ગઈ હતી? રમતમાં વાગી ગઈ, પણ કેવા પ્રકારની? એને માતાને એટલું જ કર્યું કે મારી રિવોલ્વરમાંથી ગોળી વાગી છે અને એને તાત્કાલિક આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. આવું જણાવતા એમની માતા તાત્કાલિક એ રૂમમાં આવ્યા અને દીકરીને જોઈ અને તાત્કાલિક એને કીધું કપડાં ચેન્જ કરી લે મમ્મી, મેં 108ને ફોન કરેલો છે, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ. એને પોતાને ગોળી મારી તેની માતાને એવું કીધું તમે કપડાં ચેન્જ કરી લો, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ. એના મધર એની બેડરૂમમાં કપડાં ચેન્જ કરવા ગયા. 108નો જે માણસ હતો એ બેઠક રૂમમાં જઈ અને એના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આવી એક બીના બની છે, પોલીસ મોકલી આપો. એ દરમિયાન એનો લાભ લઈ અને યશરાજે પોતાને ગોળી મારી દીધી. લગ્ન જીવન બંધનું કેવું હતું? ક્યારે કોઈ ઝઘડો થયો હોય એવી કોઈ બાબત સામે આવી છે? હાલના તપાસ પરિવારની સાથે આવો એક 2 વ્યક્તિના કુટુંબમાં મૃત્યુ થયેલા છે. પરિવાર સાથે કોઈ પણ પરિવારના સભ્યો અત્યારે એટલા બધા આઘાતમાં છે કે ઊંડાણપૂર્વક સ્વસ્થ મને અમારી સાથે ચર્ચા કરી શકે એવી સ્થિતિમાં નથી. માનવતાની રીતે અમે દરેક પાસાઓને સાથે લઈને ચાલીશું અને જે હશે એ જેમ આપે કીધું એમ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહેશે. માત્ર આપણે પીએમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. સાહેબ, જ્યારે ગોળી વાગી ત્યારે બાને અવાજ ના આવ્યો? કોઈ ખબર જ્યારે કેવા આવ્યો છોકરો ત્યારે જ ખ્યાલ આવ્યો? હા, બા લગભગ 55 થી 60 વર્ષના ઉંમરના છે. બાજુના રૂમમાં રૂમ બંધ કરીને શું કહેતા, આ બધા જ પ્રશ્નો અમે બાને પૂછી ચૂક્યા છીએ, પણ બાની દીકરા પુત્રવધુ ને દીકરો એટલા બધા આઘાતમાં હતા કે રાતના એવો સમય નહોતો કે એમને અમે વારંવાર કોઈની કોઈ વસ્તુ પૂછી છે, પણ આ બધી જ વસ્તુ સમય અંતરે અમે એમને પૂછવાના છીએ. તો હાલ જે રીતે આપે સાંભળ્યું, પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઊંડાણપૂર્વક તપાસ થશે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ જે સમગ્ર ઘટના બની છે તેને લઈને આ પ્રકારની માહિતી સામે આવી છે કે પુત્રવધુ કે જેમને ગોળી વાગી અને જે બાદ જે પતિ છે તેમના માતા એ બહાર નીકળે છે, સાથે 108નો કર્મચારી જે બહાર નીકળે છે ત્યારે તેનો લાભ લઈને યશરાજે પોતેને પણ ગોળી મારે છે. જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી. અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી. એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું. એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું. ઘણી દુઃખદ બાબત. 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો. એમના પરિવાર ઉપર આ વજઘાત છે. એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા, એના ટાવરમાં જ. અને થોડા સમયમાં જ એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા, બંને પતિ પત્ની. સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ ભાવનગરની. અહીં પોલીસ અને પશુપાલક વચ્ચે બબાલ થઈ. પશુપાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. બંને વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. તો ભાવનગરમાં મારામારીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસ અને પશુપાલક વચ્ચે બબાલ સર્જાય છે, જેનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે હાલ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને વધુ તપાસ હાથ ધરાશે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે. નીતિન, આજે પોલીસ અને પશુપાલક વચ્ચે બબાલ સર્જાઈ, તેની પાછળના શું કારણો? વાત કરીએ તો જે ઘટના સામે આવી છે તે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉટવડાની ઘટના છે.
અને ત્યાં પશુ ચાલક જે પશુ પાલક હોય છે તે પોતે પોતાનું માલ ઢોરને લઈને નીકળ્યો હોય ને તે અરસામાં કોઈ ઢોર છે તે આ જે અધિકારી હોય છે પોલીસ અધિકારી તેમની કાર સાથે અથડાતા આ વસ્તુ છે તે તેનું પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું છે કે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જેનો વિડીયો પણ લાઈવ સામે આવ્યો છે કે યુવકને પોલીસ દ્વારા પકડી અને તેમની લાઠી હોય છે જે ડાંગ હોય છે તે ખેંચવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ત્યારબાદ એક સિવિલ ડ્રેસમાં એક બીજા કર્મી દ્વારા તેની ડાંગ વડે આ પોલીસવાળા પકડી રાખતા હોય છે અને અન્ય જે કર્મચારી હોય છે તેને મારતા હોય છે. એટલે સ્પષ્ટ વિડીયોમાં પણ દેખાય આવે છે કે જે યુવક છે તે આક્ષેપ કરે છે કે તેમના દ્વારા બે અધિકારીઓ અને એક અન્ય વ્યક્તિ દ્વારા તેમને મારવામાં હતો. સમગ્ર હાલ આ મામલાને લઈને પોલીસ રૂકાવટની ફરિયાદ અને પોલીસ પર હુમલો કરવાની કલમો સાથેની અફવાદ છે તે દાખલ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં કુખ્યાત આરોપીના ઠેકાણા પર બુલડોઝર ચાલ્યું. દાણી લીમડામાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું. મંજૂરી વગર આરોપીએ બાંધકામ કર્યું હતું. મર્ડર અને લૂંટ સહિત 40 ગુનાઓના આરોપીની સંડોવણી છે. 40 જેટલા ગુનાઓમાં આરોપી સંડોવાયેલા છે, જેના ગેરકાયદેસર મિલકત વિરુદ્ધ આ કાર્યવાહી કરાઈ. તો મંજૂરી વગર આરોપીએ જે બાંધકામ કર્યું હતું તેના પર બુલડોઝર ફેરવી દેવાયું છે. નોંધ્ય છે કે દાણી લીમડા વિસ્તારમાં આ બાંધકામ હતું. કુખ્યાત આરોપી કે જેના વિરુદ્ધ 40 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, 40 જેટલા ગુનાઓમાં તે સંડોવાયેલો છે. તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું. થાનમાં 260 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવાયા. મોડી રાતથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. થાનના સૂર્યા ચોકથી સોનગઢ સુધીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને થાન ચોટીલા મામલતદારની ટીમ દ્વારા આ ગેરકાયદેસર 231 કોમર્શિયલ દુકાનો, 7 સેનેટરી વેરના કારખાના સાથે દુકાનોમાં બનાવેલા એક હોસ્પિટલ અને 17 રહેણાંકના મકાનો દૂર કરાયા. કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે. એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે. હાલ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ નર્મદાની. અહીં ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી ફરી વિવાદમાં આવ્યા છે. જગદીશ સોની પર પત્નીએ ગંભીર આરોપ લગાવ્યા છે. પતિએ મારઝૂડ કરી 50 લાખ માંગ્યાનો આરોપ છે. 50 લાખ દહેજ માંગ્યાનો પત્નીનો આરોપ છે. ટીડીઓના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. પત્નીએ પણ મારઝૂડ કરી હોવાનો પતિનો આરોપ છે. પત્નીએ રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक, शारीरिक, भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है. मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है. उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है, जिसके चैट्स और साक्ष्य मेरे पास सुरक्षित है. मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध अप्राकृतिक यौन संबंध बनाए गए, जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है. मैंने अचानक ज रूमनी अंदर आવીને બાણું બંધ કરીને મમ્મી પર જીવલેણ હુમલો કર્યો અને એ ટાઈમે દીદી ઘરની બહાર કચરા વાળતા હતા તો દીદીએ જોરથી દરવાજો તોડવાનો બી ટ્રાય કર્યો, પરંતુ એમનાથી થયું નહીં તો એમને મને ફોન કર્યો. તો મેં 112 માં ફોન કરીને તત્કાલ પોલીસને બોલાવેલી અને પછી પોલીસે આવીને દરવાજો તોડીને મમ્મીને બહાર કાઢેલી. મમ્મીના ગળાના ભાગ ઉપર બહુ ગંભીર ઈજાઓ થયેલી, મમ્મીના હાથમાં બી ફ્રેક્ચર થયેલું હતું અને એવાની અંદર પછી એમને જાતે જ એમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા રહેવા જેવું નથી, તો એમના બેન બનેવી આવી અને તમામ સામગ્રીઓ સાથે કાયમી ઘર છોડવાની ગણતરીએ તમામ વસ્તુઓ જે અમારી અહીંયાથી અમે આપેલી હતી અને એમના પિયરથી એમને જે બી કપડા લત્તા જે બી મળેલું હતું એટલે એમને કાયદેસરનું ઘર છોડી દીધેલું છે અને અત્યારે અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયાવિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માંગણી કરેલી નથી. તો ટીડીઓએ તમામ આરોપો અને પાયા વિહોણા ગણાવ્યા અને પત્ની પર સાસુને મારવાનો આરોપ લગાવ્યો છે. વારંવાર પિયર જવાનું કહીને પૈસાની માંગ કરતા હોવાનો પણ આરોપ મૂક્યો.
આગળ વાત કરીએ અમદાવાદના જોહાપુરામાંથી ફરી એમડી ડ્રગ્સ ઝડપાયો છે. ફતેવાડીમાંથી ડ્રગ્સના જથ્થા સાથે માતા પુત્રની ધરપકડ થઈ. પોલીસે બાતમીના આધારે 7.74 લાખનું 246 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આરોપી સમીમ બાનુ ઉર્ફે પપ્પી પઠાણ અને મોમિન ખાન પઠાણની ધરપકડ થઈ છે. ડ્રગ્સનો જથ્થો ફતેવાડીના સિરીન અલ્લાખારે આપ્યો હતો. સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોઝ ખાન એ અને એનો દીકરો છે મોહસિન ખાન, એ બંને રેડ વખતે પકડાયેલા છે. 250 ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે. આ લોકો મોરબી ખાતે લઈ જઈ અને ત્યાં શ્રી જેનું નામ આપે, જેનો કોન્ટેક્ટ કરી આપે, એને આપવાનું હતું એવી હકીકત જણાવેલી છે. અને આ અગાઉ 2 વખત એ ત્યાં આપી આવ્યા હોવાનું અને આ ત્રીજી ટ્રીપ કરતાં પકડાયેલ હોવાનું અલબત્ત તપાસમાં ખુલેલું છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.